છોટાઉદેપુરના બોડેલીમાં એક સમયે આશીર્વાદ રૂપ હતી તે શુગર ફેક્ટરી આજે ખેડૂતો માટે સંઘર્ષનું કેન્દ્ર બની છે। 1998માં શેરડી પકવતા ખેડૂતોને સદ્ધર બનાવવા માટે સરદાર શુગર ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી અને આ ફેક્ટરીના કારણે ખેડૂતોના ખેતરોમાં ખુશીનો પાર ન હતો, પરંતુ સમય જતાં રાજકારણીઓના હાથે ચડેલી આ ફેક્ટરી પતનની દિશા તરફ આવી ગઈ છે અને 2008માં બંધ થઈ ગઈ। ફેક્ટરી બંધ થતાં એક તરફ બેંકનું મોટું લહેણું ઊભું થયું અને બીજી તરફ 1800 સભાસદ ખેડૂતોના કરોડો અટવાઈ ગયા છે। બેંકે નાણાં માટે ફેક્ટરી પર કબજો મેળવી અને તેને ખાનગી વ્યક્તિને વેચી દીધી। સરકારની શરત સ્પષ્ટ હતી કે ખાનગી માલિક ફેક્ટરી ફરી શરૂ કરશે, પરંતુ હકીકત એ છે કે ફેક્ટરી શરૂ થવાની જગ્યાએ ખાનગી માલિકે જમીન અને મશીનરી વેચવાની શરૂઆત કરી। આ વાતની જાણ થતાની સાથે સભાસદ ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આજે ખેડૂતો એકજૂટ બની અને ફેક્ટરી પર પહોંચી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। કે જે અમારા ખેડૂતોના 1800 ખેડૂતોના 11 કરોડ ને 67 લાખ રૂપિયા મુદ્દલ જે તે સમયના અમારા બાકી છે। હવે એ પૈસાને લીધે અમારા 1800 ખેડૂતના કુટુંબો અમારી પરિસ્થિતિ એવી છે કે જે તે ટાઈમથી અમારા પૈસા જ્યારથી નહીં મળ્યા ત્યારથી અમારી બેંકો અમારથી ભરાતી નથી। બેંકોના અમે લોકોની પાસેથી પૈસા લાવીને વ્યાજે લાવીને ઉથલામાં આવે છે। તો સરકારશ્રીએ અમારી જે શેરડી અમે કેવી રીતે પકવી છે તે તો અમારું મન જાણે। એ શેરડી જયારે સુગરમાં નાખી પીલન થઈ શેરડી વેચાઈ ગઈ અને એના પૈસા આજ દિન સુધી મળ્યા નથી। તો આ પૈસા સરકારશ્રી અમને કોઈ પણ હિસાબે અમને ખેડૂતોને વહેલી તકે ટૂંક મુદતમાં આપે અને જો ના આપે તો હવે પછી અમે આ બધા જ ખેડૂતો ભેગા થઈને આગળની કાર્યવાહી ખૂબ ઉગ્ર આંદોલન કરી। 2009ની સાલથી 1800 ખેડૂતોના પૈસા જે બાકી જે છે તે બાકી પૈસાનું આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂકવણું થયેલ નથી અને એ પૈસા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં જમા છે અને જમા હોવા છતાં પણ ખેડૂતોને શા માટે આપવામાં આવતા નથી તેમાં અમારો મુખ્ય મુદ્દો છે। આવનાર સમયની દિન 15ની અંદર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ કે આ જમીન ઉપર તેનો બોજો નાખવામાં આવે એવી અમારી માંગણી છે અને તે સિવાય હાઈકોર્ટે પણ આના બાબતે ચુકાદો આપેલો છે। બોર્ડ ઓફ નોમિનીએ પણ ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપેલો છે। જે તે સમયમાં બોડેલીની અંદર તેની દરખાસ્ત કરવામાં આવેલી, પણ કયા સંજોગોની અંદર એનું સમાધાન થઈ ગયું એ ખેડૂતોને પણ ખબર નથી। એના જે પૈસા છેલ્લું પિલાન જે થયેલું એના પૈસા જે અમારા બાકી છે 1800 ખેડૂતોના જે 12 કરોડની આજુબાજુની જે મૂળ રકમ જે છે તે આજ સુધી અમને મળી નથી। અત્યારે એના 3 ગણા પૈસા સરકારમાં થઈ ગયા હોય અને કદાચ થઈ બી ગયા હશે, પણ સરકારને જાણ બી છે, પણ સરકારને એ અધિકારીઓને નેતાઓને એની બાજુ લક્ષ્ય નથી, એને આપવાની કોઈ એમની તૈયારી દેખાતી નથી। એના માટે અમે આ એક ખેડૂતો પોતાની રીતે ભેગા થઈ અને આ એક રજૂઆત કરવા માટે નાની એક મીટિંગ કરેલી છે।